નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે આપણે મિત્રો જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે, તો તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે આ ભાગ 2ના પ્રકરણ નંબર 6નું સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયો લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. ઓકે, આગળ વાત કરીએ તો પહેલા નંબરનો પ્રશ્ન છે કે વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની ફરજો જણાવો. વિજ્ઞાપન પત્ર છે એના અંગે સેક્રેટરીની ફરજો તમારે જણાવવાની છે. શું છે ભાઈ? વિજ્ઞાપન પત્ર છે એટલે કે તમે જે જાહેરાત કરો છો, સમજી લો ને, તો એના અંગે સેક્રેટરીની શું ફરજ હોય છે એ તમારે લખવાની છે. તો વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની કેટલીક ફરજો નીચે મુજબ છે. સંચાલકોએ વિજ્ઞાપન પત્ર તૈયાર કરવા માટેનું કાર્ય જે સમિતિને કે સોલિસિટર સભા બોલાવવી, સભાની નોંધ રાખવી તેમજ તેઓને જરૂરી બધી જ વહીવટી મદદ કરવી. વિજ્ઞાપન પત્ર અંગે મુદ્દો તૈયાર થઈ જાય એટલે તેની મંજૂરી અંગે સંચાલક મંડળની સભા બોલાવવી. તે સભામાં કંપની ધારા અંગેની બધી જ જોગવાઈઓ અંગે માહિતી આપવી. ત્રીજું, વિજ્ઞાપન પત્ર તૈયાર થઈ જાય અને તે સંચાલક મંડળની સભામાં રજૂ થઈ જાય પછી તે છપાવી તેની એક નકલ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવા માટે મોકલી આપવી. વિજ્ઞાપન પત્ર રજિસ્ટ્રાર પાસે નોંધાવતા પહેલાં તેમાં તારીખ લખેલી છે કે નહીં અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન થયું છે તે જોવાની ફરજ છે. ઓકે, વિજ્ઞાપન પત્રમાં જણાવેલ સંચાલકોને વિજ્ઞાપન પત્રની એક નકલ મોકલવી ફરજ છે ભાઈ. છઠ્ઠું, વિજ્ઞાપન પત્રમાં નિષ્ણાતોના નામ છપાવવાના હોય તો તેમની પાસે લેખિત સમિતિ લેવી જોઈએ. નિષ્ણાતોના નામ છપાવવા હોય તો આ લેખિત સમિતિ મેળવી લેવી જોઈએ. આ બધું સેક્રેટરીને સમજ હોવી જોઈએ ભાઈ. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન મિત્રો તમારો છે, બાહેધરી કરારના ગેરફાયદાઓ કરતાં ફાયદાઓ અનેક છે, સમજાવો. બાહેધરી જે કરાર હોય છે તો એના કરતાં ગેરફાયદા કરતાં ફાયદા ઘણા છે, તો એ આપણે સમજાવવાનું છે કેવા છે, કેમ છે. ઓકે, તો લખીશું એના અંદર કે જ્યારે કંપની નવી હોય અથવા વિશાળ મૂડીની જરૂર હોય ત્યારે લઘુત્તમ ભરણું ભરાશે કે નહીં તેની ચિંતા રહે છે. આ સમયે બાહેધરી કરાર આશીર્વાદરૂપ સાબિત થાય છે. જો કે તેના કેટલાક ગેરફાયદા પણ છે, પરંતુ ફાયદાઓનું પલ્લું ચોક્કસપણે ભારે છે. પહેલું છે બાહેધરી કરાર ફાયદો, તો કે લઘુત્તમ ભરણાની ખાતરી. બાહેધરી કરારનો સૌથી મોટો ફાયદો એ છે કે કંપનીને લઘુત્તમ ભરણું મળી જ રહેશે તેની 100%ની ખાતરી મળે છે. અને જો જાહેર જનતા શેર ન ખરીદે તો બાહેધરી આપનારાઓ તે ખરીદી લે છે. નાણાકીય સલામતી, તો કે નવી સ્થાપાતી કંપનીઓ માટે નાણાંનો અભાવ એ મોટું જોખમ છે. બાહેધરી દલાલોને કારણે કંપની આર્થિક આયોજન ખોરવાતું નથી. કંપનીની પ્રતિષ્ઠામાં વધારો, તો કે જ્યારે નામી નાણાકીય સંસ્થાઓ કે દલાલો
કંપનીના શેરની બાહેધરી લે છે ત્યારે રોકાણકારો કંપનીમાં વિશ્વાસ વધે છે. તેમને લાગે છે કે જો નિષ્ણાતો જોખમ લેવા તૈયાર છે તો કંપની સારી જ હશે. જો નિષ્ણાતો જોખમ લેવા તૈયાર હોય તો એ કંપની સારી જ હશે. ત્યારબાદ નિષ્ણાતોની સલાહ કે બાહેધરી આપનારાઓમાં માત્ર નાણાં જ નથી રોકાતા, પણ બજારની સ્થિતિ, શેર કિંમત અને અન્ય ટેકનિકલ બાબતો કંપનીને ઉપયોગી સલાહ પણ આપે છે. શેર બજારમાં પ્રવેશ સરળ, તો કે બાહેધરી કરારને કારણે શેર લિસ્ટિંગ અને વેચાણ પ્રક્રિયા ઝડપી અને સરળ બને છે. બીજું છે બાહેધરી કરારના ગેરફાયદા, તો કે કમિશનનો ખર્ચ. કંપનીએ બાહેધરી આપનારાઓને બાહેધરી કમિશન ચૂકવવું પડે છે, જે કંપની માટે એક વધારાનો ખર્ચ છે. નફામાં ઘટાડો, તો કે શરૂઆતમાં કંપની પાસે મર્યાદિત ભંડોળ હોય છે ત્યારે આ કમિશનનો બોજ કંપનીના નફા પર અસર કરી શકે છે. નફામાં ઘટાડો, તો કે શરૂઆતમાં કંપની પાસે મર્યાદિત ભંડોળ હોય છે ત્યારે આ કમિશનનો બોજ કંપનીના નફા પર અસર કરી શકે છે. વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત ક્યારે કહી શકાય? તો કે વિજ્ઞાપન પત્રમાં નીચે મુજબની રજૂઆત થઈ હોય ત્યારે તેના ગેરરજૂઆત થઈ એમ કહી શકાય. પહેલું, વિજ્ઞાપન પત્રની વિગતો સંદર્ભમાં જે નિવેદન કરવામાં આવ્યું હોય તે ગેરમાર્ગે દોરનારું હોય. વાંચનારને ગેરમાર્ગે દોરવાના આશયથી જરૂરી વિગતો આપવામાં ન આવી હોય. દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હોય. જાહેર જનતાને છેતરવાના હેતુથી કપટયુક્ત જાહેરાત કરવામાં આવી હોય. અપ્રામાણિકતાથી મહત્વની માહિતી છુપાવવામાં આવી હોય. ખોટા અને અતિશયોક્તિભર્યા વચનો આપવામાં આવ્યા હોય. આમ ઉપર મુજબની વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત કરવામાં આવે ત્યારે કંપનીની જવાબદારી ઊભી થાય છે. ત્યારબાદ મિત્રો જોઈશું ચોથા નંબરનો પ્રશ્ન. અને તે જોતા પહેલાં મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો મિત્રો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો. ઓકે, કેટલી વાર બોલ્યો યાર, હું શરમ આવે મને આટલી બધી વાર બોલતા. પછી કમેન્ટ કરે સાહેબ શરમ આવે તો ભાઈ આટલી બધી વાર કેમ બોલો છો? ભાઈ નહીં થઈ, સબસ્ક્રાઈબર નહીં થઈ રહ્યું તો શું બોલવું જ પડે હતા. ખાલી 100%માંથી ખાલી 10% લોકો સબસ્ક્રાઈબ કરી રાખ્યું છે. શું કામનું મારું આટલી બધી મહેનત કરીને વિડીયો બનાવવાનું? આ ફાલતુ. ખાનગી નિયુક્તિ અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો. ખાનગી નિયુક્તિ અંગે કંપની ધારાની જોગવાઈઓ નીચે મુજબ છે. આ પ્રકારના ભરણા અંગેના તમામ નાણાં ચેકથી, ડ્રાફ્ટથી અથવા બેંકના વ્યવહારો દ્વારા ભરી શકાય છે. રોકડ દ્વારા આ ભરણું ભરી શકાતું નથી. આ પ્રકારના ભરણા અંગેના તમામ નાણાં ચેકથી, ડ્રાફ્ટથી અથવા બેંકના વ્યવહારો દ્વારા ભરી શકાય છે. રોકડ દ્વારા આ ભરણું ભરી શકાતું નથી. આ પ્રકારે આવેલા ભરણાની ફાળવણી 60 દિવસમાં કરવાની રહેશે. જો 60 દિવસમાં આવી ફાળવણી કરવામાં ન આવી હોય તો અરજી કરનારને 60 દિવસ પૂરા થયા પછી 15 દિવસમાં નાણાં પરત કરવા પડે. ઓકે, 15 દિવસમાં નાણાં પરત કરી દેવાના. આ પ્રકારે આવેલા ભરણાની ફાળવણી 60 દિવસમાં કરવાની હોય છે
અને જો 60 દિવસમાં આ ફાળવણી કરવામાં ન આવે તો અરજી કરનારને 60 દિવસના પૂરા થયા પછી 15 દિવસમાં નાણાં પરત કરવા પડે છે. ઓકે, આગળ જોઈશું. ત્રીજું, જો નાણાં 15 દિવસમાં પરત કરવામાં ન આવે તો 60 દિવસ પૂરા થયાના દિવસથી 12% લેખે વ્યાજ આપવું પડે છે. 12% લેખે શું ભાઈ? વ્યાજ આપવું પડે છે. આ પ્રકારે મળેલ નાણાં શેડ્યુલ્ડ બેંકમાં અલગ ખાતામાં રાખવામાં આવે છે. ત્યારબાદ પાછું, આ પ્રકારે આવરી લેવાયેલ તમામ પ્રસ્તાવો માત્ર એવી વ્યક્તિને આપવામાં આવે છે કે જેમના નામો કંપનીએ ભરણા માટે આમંત્રણ આપતા પહેલાં નોંધેલ હોય. ભરણા અંગે રેકોર્ડ નિયત ફોર્મમાં રાખી રજિસ્ટ્રાર પાસે 30 દિવસમાં નોંધાવવાનો રહેશે. ભરણા અંગેનો રેકોર્ડ નિયત ફોર્મમાં રાખી રજિસ્ટ્રાર પાસે 30 દિવસમાં નોંધાવવાનો રહેશે. આ પ્રકારના ભરણા અંગે કોઈપણ જાહેરાત જાહેર જનતા સમક્ષ કરી શકાય નહીં. જ્યારે કંપની આ પ્રમાણે જામીનગીરીઓની ફાળવણી કરે ત્યારે કંપનીએ જામીનગીરી ધારકોના નામ, સરનામા, ફાળવેલ જામીનગીરીની સંખ્યા તેમજ અન્ય બધી જ જરૂરી માહિતી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે. વિજ્ઞાપન પત્રનું મહત્વ જણાવો. 5મા નંબરનો તમારો પ્રશ્ન છે કે વિજ્ઞાપન પત્રનું મહત્વ જણાવવાનું. તો વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે અતિ મહત્વનો દસ્તાવેજ છે, કારણ કે આ દસ્તાવેજના આધારે તેઓ કંપનીમાં રોકાણ કરવાનો મહત્વનો નિર્ણય લે છે. આ ઉપરાંત વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. એટલા માટે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. વિજ્ઞાપન પત્રનું મહત્વ નીચેના મુદ્દા પરથી સમજી શકાય છે. વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, શેર મૂડીનો પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર અને ભાવિ યોજનાઓ અંગેની વિગતો આપવામાં આવે છે. કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ માહિતી સાચી, વાસ્તવિક અને આધારભૂત હોય છે. વિજ્ઞાપન પત્રમાં ખોટી, ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓ જવાબદાર ઠરે છે. વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિ રજૂઆત રોકાણકારને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. કંપનીના પ્રોજેક્ટ અંગે સંભવિત જોખમોની રજૂઆત કરવામાં આવે છે. પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે છે. તેથી કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. ઓકે મિત્રો, તમારો આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો મિત્રો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક બી. ઓકે, નેક્સ્ટ વિડીયો રહેશે તમારો SPSCનો સૌથી છેલ્લો વિડીયો, ભાગ 2નો પ્રકરણ 7.